મનુવાદીનું રાજ તમે દેખી લેજો। મનુવાદી રાજ એટલે કે જે તમે બધા બેઠા છો એમને મજૂર બનાવશે, જે કંપનીઓ વાળા છે એ રાજ કરશે। આ સરકાર આવશે ફરી તો આપણે મજૂર થવાના છે, આપણા છોકરા પણ મજૂર થવાના છે, એના માટે લડી રહ્યા છે। સરકારની સામે સામનો કરીને ઘરેથી આવ્યા છે, મને લાગે ત્યાં સુધી દરેક સામનો કરીને આવ્યા છે। અને એ સામનો એવો કે ભાજપના નેતાઓએ આપણે જે ફોર્મ ભરવા આવતા હતા ત્યારે એમને દરેકને ઘરમાં કહી દીધું કે દૂધની મંડળી વાળાની એ મીટિંગ છે। કોની મીટિંગ છે? દૂધની મંડળી વાળાની, એમ દરેક ગામમાં કહેવામાં આવ્યું। બીજી બાજુ આપણને લગ્ન પણ ઘરે ઘણા બધા છે, છતાં એ છોડીને આપ આવ્યા છો તો ક્રાંતિકારી યોદ્ધા તરીકે હું આપને બિરદાવું છું। આજે આપણે બધા ભેગા થયા છે પ્રભાબેનના ફોર્મ ભરવા માટે। આ પ્રભાબેન એકલા ફોર્મ નથી ભરી રહ્યા, તમે જે બધા આયા છે કોંગ્રેસના સિમ્બોલ પર આયા છે, આમ આદમી પાર્ટીના સિમ્બોલ પર આયા છે, આપ સૌ ફોર્મ ભરી રહ્યા છે એવું મારું માનવું છે। આપણા આ દાહોદની વાત કરીએ, આ દાહોદમાં અમારા વિસ્તારમાં 30 વર્ષથી ભાજપ છે અને આખા જિલ્લામાં અત્યારે 10 વર્ષથી ભાજપ છે। અત્યારે આપણે દાહોદની જ વાત કરીએ ત્યારથી નળ સે જળ યોજના ફ્લોપ છે, રસ્તા વેચાઈ ગયા છે, તેલ વેચાઈ ગયા છે। અહીંયા દાહોદ સિટીમાં ખૂબ ભ્રષ્ટાચાર થયો છે। નરેગાનું કામ છે, આખા ગામમાં 5 જણા કમાય છે, ખબર છે ને આપને? કેટલા કમાય છે? 5 જણા કમાય છે। એવી જ રીતે પંચાયતનું કામ હોય, સરપંચ અને એમના મળે ત્યાં જ કમાય છે। એક પણ સરપંચ આપણે અહીંયા પધારેલો ને હોય, કદાચ ગણ્યા ગાંઠ્યા મને લાગે છે ત્યાં સુધી બહુ ઓછા સરપંચો આવ્યા હશે। આપણને આ સરપંચો પણ દબાવી રહ્યા છે। સરપંચો કેમ દબાવી રહ્યા છે તમને ખબર છે? કારણ કે એમને જે ગ્રાન્ટ આવતી હોય એ અડધી ગ્રાન્ટ એમના ખિસ્સામાં મૂકવાની છે અને અડધીનું કામ બતાડવાનું છે, એટલે સરપંચો આપણને દબાવી રહ્યા છે। આ ભારત દેશમાં જ્યારે નરેન્દ્ર મોદીનું શાસન છે ત્યારે આ નરેન્દ્ર મોદી પણ ગુલામ છે। શું છે? ગુલામ છે। અને કઈ રીતે તમને સાબિત કરાવું છું? જ્યારે અદાણી અંબાણી આ ગુજરાતના માલિક હતા, ઓછી એમની મૂડી હતી, આજે વિશ્વમાં ટોપ લેવલના થઈ ગયા છે। આપણા ભારત દેશની જેટલી જનતાનું નાણું છે ને એટલું નાણું અત્યારે અદાણી અંબાણીનું થઈ ગયું છે। અત્યારે જે પણ પ્રોગ્રામ કરે છે નરેન્દ્ર મોદીના એ કંપનીઓ દ્વારા થાય છે અને કંપનીઓ જ્યારે એનું હેન્ડલિંગ કરતા હોય ત્યારે આ નરેન્દ્ર મોદી પણ ગુલામ છે અને ભાજપના જે પણ કાર્યકર છે, સરપંચો હોય, તાલુકા પંચાયત સભ્ય હોય, જિલ્લા પંચાયત સભ્ય હોય, એ દરેક ભાજપનો ગુલામ છે, કંપનીઓનો ગુલામ છે। અને એની સાથે સાથે આપણા માણસો પણ અત્યારે આ ભાજપ વાળા લઈ જઈને એને પણ ગુલામ બનાવી રહ્યા છે। આપ સૌને વિનંતી છે, આ ભાજપના જેટલા પણ અંધભક્તો છે અત્યારે લાહમાં પડ્યા છે અને લાહ કઈ રીતને કરી રહ્યા છે? જે જૂના ભાજપના નારાજ વ્યક્તિઓ છે એ આપણો કોન્ટેક્ટ કરી રહ્યા છે, જ્યારે પેલા આપણામાંથી ગયેલા ને રાત દાડો ત્યાં જઈને મહેનત કરી રહેલા છે। એમને ખબર નથી કે એમને કોણીએ ચોટાડી આલેલું છે। કોણીએ ચોટાડી આલે ને જો ચાટવાનું થાય, જીભ લાંબી થાય ને થાય થઈ જાય, એ પરિસ્થિતિ આપણા માણસો જે જઈ રહ્યા છે એમની થઈ રહી છે। જેટલા પણ ગયા આગળનો તમે ઇતિહાસ કાઢીને દેખજો, સોમજી કાકા ગયા, બીજલ કાકા ગયા, તમામ નેતાઓ જેટલા કોંગ્રેસના હતા એ ગયા, એ અત્યારે ક્યાંય જડતા નથી। તમે જે આજે કોંગ્રેસનો જે હાથ લઈને આવ્યા છે, આમ આદમી પાર્ટીનું ઝાડુનું નિશાન લઈને આવ્યા છે, ત્યારે મારી તમને વિનંતી છે કે આ લોકો ઘણો બધો પૈસો લઈને આવી રહ્યા છે તમારી પાસે, તો આ પૈસા આગેવાનો લેવાના નથી, આપણા કાર્યકરોને કહી દેવાનું લઈ લે અને એ કાર્યકરોને એમ કહેવાનું છે કે એ પૈસા આપણા નામના વેચે। કોના નામના વેચવાના છે?
સંભળાય છે ને? ભાજપ વાળા પૈસા લઈને આવે છે, એ આપણા નામના વેચવાના છે, પ્રભાબેનના નામના વેચવાના છે. હવે અહીંયા રેલી પણ આવી રહી છે, આપણા ઉમેદવાર પણ આવી રહ્યા છે. હું તમામ કાર્યકરો, અહીંયા આમ જનતા નથી આવી એટલે તમામ કાર્યકરોને એક જ વાત કહેવા માંગુ છું કે હજી ભાજપ વાળાએ જે શિક્ષકો છે એમની પણ બેઠક કરી દીધી છે. હું શિક્ષક માંથી આવેલો છે, પણ હવે મેસેજ મળ્યા છે એટલે મારે તમને પણ રજૂઆત કરવી પડે કે એ લોકોની અત્યારે બેઠક થઈ ગઈ કે જ્યારે ચૂંટણીનો દિવસ હશે ત્યારે ઈવીએમ તમે છોડશો ત્યારે એ લોકો 50-100 એ બટન દબાવી દેવાના છે, એના કારણે એ જીતવાના છે. મંડળી વાળાને કહી દીધું છે, દૂધ મંડળી વાળાને, કે તમામ ઘરે જઈને એમના માણસોને સૂચના કરે કે દૂધનો ભાવ ઓછો મળશે. મારી આપ સૌને વિનંતી છે, જે પણ દૂધ મંડળી ચલાવતા હોય એમને નારાજ થવાની જરૂર નથી. આપણે દૂધ મંડળી વાળો દૂધ ના લે તો આપણે ગમે ત્યાં આપણા માણસને જઈને વેચી દેવાનું છે. વેચો ને, એમની મંડળીને આપણે ગુલામગીરી નથી કરવાની. આપણે લોકશાહી બચાવવા માટે આવ્યા છે. આ ભાજપને અહીંથી કાઢવાની છે. જો ભાજપ ફરી આવશે ત્યારે ઘણા બધા નેતાઓએ વાત કરી દીધી કે બંધારણ બદલવાના છે. આ બંધારણમાં જે હક મળેલા છે આપણે જતા રહેશે. તો આપ સૌને વિનંતી છે કે આપણે પ્રભાબેન માટે લડીએ છીએ, કોંગ્રેસ માટે લડીએ છીએ, આમ આદમી પાર્ટી માટે લડીએ છીએ, પણ આપણે બંધારણ બચાવવા માટેની લડાઈ કરી રહ્યા છે. આ બંધારણ જો બદલાઈ જશે તો તમને ખબર છે આ મનુવાદીનું રાજ આવવાનું છે. અને મનુવાદીનું રાજ તમે દેખી લેજો. મનુવાદી રાજ એટલે કે જે તમે બધા બેઠા છો એમને મજૂર બનાવશે, જે કંપનીઓ વાળા છે એ રાજ કરશે. જો આ સરકાર આવશે ફરી તો આપણે મજૂર થવાના છે, આપણા છોકરા પણ મજૂર થવાના છે. એના માટે લડી રહ્યા છે. તો આપ સૌએ એક જ ધ્યેય કરવાનો છે, દરેક બૂથમાં આપણે સક્ષમતાથી લડીએ. હજી પણ એ લોકો એવો બીજો પ્લાન કરી રહ્યા છે. એ પ્લાન એવો છે કે દરેક બૂથ વન વે કરવાના. આપણા નેતાઓને લઈ જાય અને ત્યાં આપણા નેતાઓને પૈસા આપીને પછી કહી દે છે કે તમારે કોઈ બોલવાનું નથી. આપણા નેતાઓ બોલશે નહીં એટલે બૂથ બધા વન વે થઈ જશે. તો એની કાળજી કોણ રાખશે? એની કાળજી કોણ રાખશે? પર ભાબેન રાખશે કે રઘુભાઈ રાખશે કે નરેશભાઈ રાખશે? કોણ રાખશે? કોણ રાખશે? આ તમે બેઠા એમને રાખવાની છે. દરેક ગામમાં તમે જ ઉમેદવાર છો એવું માનીને ચાલશો ત્યારે આ સીટ આપણી જીતી જવાના છે. પ્રભાબેન તમે બૂથ હાચવશો ને એટલે પ્રભાબેન 1.5 લાખની લીડ થી જીતવાના છે. કેટલી લીડ થી જીતવાના છે? 1.5 લાખની લીડ થી જીતવાના. તમે માની લો કે સંતરામપુર વાળા 3 નેતા અહીંયા બેઠા છે જે લડ્યા છે. ફતેપુરા વાળા 2 નેતા લડ્યા છે તે અહીંયા છે. જાલોદ વાળા 2 નેતા લડ્યા છે અહીંયા છે. દાહોદ વાળા તમામ નેતાઓ, ગરબાડા વાળા, બારિયામાં તો એક જ હતા. અને લીમખેડા વાળા ગયા છે, પણ લીમખેડામાં એ 8,000 વોટ ફરી પાછા અહીં બેઠા છે તમારી પાસે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અને બીજા બધા કહે છે કે લીમખેડા ને બારિયા વન વે કરી દીધું, પણ જ્યાં સુધી અમારા શરીરમાં જાન છે ને ત્યાં સુધી વન વે કરવાની તાકાત નથી. ચિંતા નહીં કરતા. બાકીના મને એટલો વિશ્વાસ આપજો કે ગરબાડા વાળા, દાનપુર વાળા, બારિયા વાળા, દાહોદ વાળા, જાલોદ વાળા, સંતરામપુર વાળા, તમારી પાસે હું એટલી આશા રાખું છું કે તમારે લીડ આપવાની છે. શું આપવાનું છે? લીડ આપવાની છે. રાત દાડો મહેનત કરજો. આપણે ઘણા બધા અમે ભરૂચ મીટિંગ કરવા ગયા હતા ત્યારે નાના મોટા તમામ મહારાજો એ લોકો ઉતારી દીધા. લગભગ 50 મહારાજાનો કાફલો વલસાડમાં ગયો અને ભરૂચમાં ગયો. એ લોકો એવું ફેલાયું છે કે આપણે રામ રાજ્ય લાવવાનું છે અને રામ રાજ્ય માટે મહારાજો ઉભા કરી દીધા છે. તો એ મહારાજોને એ ખબર નથી, કારણ કે એ તો બૈરા વગરના છે, એ છોકરા વગરના છે. એમને ખબર નથી. ખાલી એ મંદિરમાં પૂજા કરે છે. આપણે મહારાજને પગે લાગીને, મને 2-4 મહારાજે કીધું તમે ઝાડો મુકાર્યા યાર, તમારું તો ભાજપમાં ઘણું બધું માન મળે એવું છે, તમને તો દેશમાં લઈ જાય એવું છે. મેં કીધું મહારાજ હું તમને પગે લાગવાયો છે, હું હે ને ઝાડુ ને
આ દેશમાં કોંગ્રેસની સરકારને ઝાડુની સરકાર બચાવવા માટે પગે લાગી રહ્યો છે, નહીં કે મારે ભાજપમાં જવા. ભાજપને આપણે ભગાડવાની છે. એટલે મહારાજ આ મને કીધું બીજાને કહેતા ને, આવી વાત આપણે તમારે પણ કહેવાનું છે. જે પણ કોઈ મહારાજ હોય એક જ વાત કરે છે એ લોકો કે નરેન્દ્ર મોદી હોય ત્યાં સુધી મેળ નહીં પડે. શું વાત કરે છે? નરેન્દ્ર મોદી હોય ત્યાં સુધી મેળ નહીં પડે. આલા ભાઈ, એ પોતાનું ઘર ના સાચવી શક્યો હોય એ દેશ સાચવી શકે? સાચવી શકે? ના સાચવી શકે. આવા માણસને જલ્દીથી જલ્દી આપ સૌ મળીને ભગાડીએ, નહીં તો આ દેશ વેચાઈ જશે. ત્યારે 200 વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું હતું. કેટલા વર્ષ? 200 વર્ષ. એ પરિસ્થિતિ આપણી ના આવી જાય એ માટે સૌને મારી હાકલ છે. ઘણું બધું આપ જાણો છો, વધારે પ્રવચન ન કરતા આપ સૌ મહેનતે લાગો એવી આશા છે. આપ સૌને નમસ્કાર. હું નારા બોલાડું છું. નારા બોલીને મારે વાણીને વિરામ આપું છું. ભારત માતા કી, ભારત માતા કી. લડેંગે, લડેંગે. એક બીજો નારો છે મારો પર્સનલ, હા ને, અને આના માટે કહું છું. નરેગાના જાજરૂ ખાઈ ગયા, ચેક ડેમ ખાઈ ગયા, મકાન ખાઈ ગયા, પંચાયત નું કોઈ પણ કામ નથી છોડ્યું. એ વ્યક્તિઓને શું કહેવાય? ચોર કહેવાય કે નહીં કહેવાય? કહેવાય કે નહીં કહેવાય? તો હું કહીશ ચોર છે ભાઈ, ચોર છે. તો કોણ ચોર છે? ચોર છે ભાઈ, ચોર છે. ચોર છે ભાઈ, ચોર છે. ચોર છે ભાઈ, ચોર છે. જ્યાં પણ કોઈ ભાજપના નેતા આવે, જસવંતસિંહ બાબર આવે, તો કહી દેવાનું તમે બધા ચોર છો. દરેકને નમસ્કાર. જય માતાજી.